સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 680નો રોચક ઇતિહાસ અને પરમ કવિના સ્વાક્ષરે લખેલો આ હસ્તાક્ષરવાળો પત્ર. ચૈત્ર સુદ 13 સંવત 1952ની વાત છે. મુંબઈ મુકામે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા નીકળી ત્યારે પરમ કૃપાદેવ ગેલેરીમાંથી આ શોભાયાત્રા જુએ છે અને ત્યારબાદ આ પત્ર લખી લિખિતનમાં ઓમ શ્રી મહાવીર અને કૌંસમાં અંગત લખ્યું અને આ પત્ર ફાઇલમાં મૂકી દીધો. વચનામૃતની શરૂઆતની 5 આવૃત્તિઓ છપાઈ, પણ આ પત્ર વચનામૃત 680 અને મોટા બનેવી ભાઈ ચતુર્ભુજ બેચર પર લખેલ પત્ર વચનામૃત 27, આ પત્રો વચનામૃતમાં છપાતા નહોતા. જગદીશ શાસ્ત્રી દ્વારા સંપાદિત હિન્દી લિપિની આવૃત્તિમાં આ પત્ર ફૂટનોટમાં છપાયેલો હતો. આ પત્રની ઐતિહાસિક ઘટના અંગે પૂજ્ય મગન બાપા ઘણીવાર કહેતા કે શ્રીમદ રાજચંદ્ર વડવા આશ્રમ અને શ્રીમદ રાજચંદ્ર અગાસ આશ્રમમાં ભક્તિ દરમિયાન મુમુક્ષુઓ આ પત્ર કંઠસ્થ કરેલ હોય, મુખપાઠ કરી બોલતા પણ ખરા, પણ વચનામૃતમાં છપાતા નહોતા. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને પૂજ્ય પ્રભુશ્રીજીના પરમ સત્સંગે કૃપાદેવમાં પરમાત્માપણાનું ઓળખાણ થયેલ. તેઓએ સંવત 2007 એટલે ઈસવીસન 1951માં પરમસુદ પ્રભાવક મંડળની પ્રથમ આવૃત્તિ વચનામૃતની બહાર પડી, તેમાં તેઓએ આ પત્રો પણ મૂકી દીધા, કહેતા મારે ક્યાં મારું કાંઈ કહેવું છે. આ બનાવના 10 વર્ષો અગાઉ ફાગણ વદ એકમ શુક્રવાર સંવત 1997 તારીખ 14 માર્ચ 1941ના દિવસે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ આ વચનામૃત 680ની નકલ કરી પ્રત ઉતારી મુનિ ગુણચંદ્રજી અને ઉમેશચંદ્રજીને કેવલી કુવા મુકામે એક પત્ર લખી મોકલ્યો. મથાળે સ્વાક્ષરે લખ્યું દુષ્મકાળનો મહાવીર કે કળિયુગનો કેવળી. આ મુજબ લખી પત્રમાં જણાવ્યું કે સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેવો આ વચનામૃત 680મો પત્ર પરમ કૃપાદેવની અનંત કરુણાનો દ્યોતક છે. સાથે લખે છે કે જેને શ્રદ્ધા થઈ છે તેને જ આ પત્ર કામનો છે. પત્ર સુધા બોધામૃત 3ની નવી આવૃત્તિમાં પત્ર ક્રમાંક 310માં આખો પત્ર છપાયો છે. છેલ્લે પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે કે આ પત્રના મનનથી શ્રદ્ધાબળ વર્ધમાન થાય અને એક પ્રકારની નિશ્ચિંતા અને અંતરંગ સંતોષ વર્ધમાન થાય એમ છે. આગળ લખે છે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જે રોજ બોલાય છે પણ તે આ પત્રથી પ્રબળપણે સમજાય સચોટ થાય એવું છે, નિર્ભયતા વધે તેમ છે. ધીંગધણી માથે કિયારે ગુણગંજે નર ખેટ હે જીન રાજ, હે રાજ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 680. મુંબઈ ચૈત્ર સુદ 13 1952 એટલે સંવત 1952. ઓમ. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું. એ કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકોટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણમાં વીરને શોધવા માટે અથડતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષ્યમકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ
કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ઓમ શ્રી મહાવીર. અંગત. આ પત્રમાં પરમ કૃપાદેવ 9 વાર લખ્યું કે પોતાની દશા એ પરમાત્મા સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ થઈ ચૂક્યા છે. વિદ્યમાને વીર, વર્તમાને વિદ્યમાન મહાવીર, અમૃત સાગર, કલ્પ વૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ, બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર, પરમાત્મા સ્વરૂપ. અને લિખિતનમાં ઓમ શ્રી મહાવીર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.